તો ગાઈસ 7:30 વાગી ગયા છે. હું મારો એક ફ્રેન્ડ જઈએ છીએ 2026ની પહેલી બીચ ભરવા રણુજા. તો લાઇટનો થોડો પ્રોબ્લેમ હતો તો ભાઈ જોડે જઈને લાઇટ બતાવી દીધી, કારણ કે નાઇટ ડ્રાઇવિંગ કરવાનું હતું તો રિસ્ક ના લેવાય. પછી ભરાયું પેટ્રોલ ને પછી અમે નીકળી ગયા રણુજા. પછી છેલ્લે 300 કિલોમીટર ચલાવીને લાગી હતી ભૂખ, તો થોડું ઘણું જમી લઈએ. જમવામાં ખૂબ એવું સારું શું કહેવાય, સેવ ટામેટાની સબ્જી, પાપડ બનાવી મસ્ત જમીને પાછા અમે નીકળી ગયા રણુજા. રણુજા પહોંચ્યા તો અમે અમારા સૂત્રથી ખબર પડી કે લાઈન ખૂબ એવી હેવી છે. તો બતાવું તમને ભીડ, બહુ જ ખૂબ જ એવી લાઈન હતી. પણ અમારા નસીબ એવા સારા હતા ગાઈઝ કે ભાઈ એક લાઈન એવી ચાલી કે જે અમને છેક પહેલી લાઈનમાં દર્શન કરાવડાયા. અને ગાઈઝ 3-3.5 કલાક લાઈનમાં ઊભા હતા. ભીડ તમે જુઓ, બહુ ખતરનાક હેવી ભીડ છે. ફાઇનલી 3 કલાક પછી થોડીક ઝલક દેખવા મળી અમને રામાપીરની. એ જોઈને થોડું આમ સુકૂન મળ્યું અને છેલ્લે અમને દર્શન થયા રામાપીરના. અને બહુ જ એવી મજા આવી, ખૂબ સુખ શાંતિથી સારા એવા દર્શન થયા અને ખૂબ મજા આવી. દર્શન કર્યા પછી અમે બહાર નીકળતા હતા. બહાર નીકળીને ગાડી જોડે પહોંચ્યા અને લગાવ્યું આપણું બેડ સૂવા માટે, કારણ કે ગાડીમાં સુવિધા છે બેડની, તો પછી ગાડીમાં જ સૂઈ જઈએ. તો મેં મારું બેડ તૈયાર કરી નાખ્યું. તો હવે 3-4 કલાકની ઊંઘ લઈ લઈએ મસ્તીની. સવારે મોર્નિંગમાં હાથ મોઢું ધોઈને ફ્રેશ થઈને નીકળી ગયા ડીસા જવા માટે નીકળ્યા. પછી રસ્તામાં થોડો એવો સારો એવો વ્યૂનો પોઈન્ટ તમને બતાવી દઉં. ભારતમાલા ઉપર ખૂબ સારો એવો વ્યૂ, ફોટાસ બધું આવે છે ગાઈઝ. એટલા કંટાળી ગયા હતા અને એમાં બી આ ભીડ. ક્યારે ડીસા પહોંચીએ, થરાદ પહોંચ્યા તો અમે દેખ્યું ચાય નાસ્તો કરી લઈએ. પછી આ ભાઈને ઘરે નાખ્યા. ડીસા અમારું મિની રણુજા ગાઈઝ ફાઇનલી ઘરે પહોંચ્યા.